વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. કચ્છની ચર્ચા પર જવું છે, પણ એ પહેલા મહેશભાઈ આપની પાસે આવવું છે. આપ જે બ્રેક પર પહેલા આપણી સાથે જે ચર્ચા થઈ, આપણે જે ચર્ચા કરી એમાં આપે કહ્યું કે સરકારે કહ્યું છે કે 4 પાણ આપવાના છે, 2 પાણ આપ્યા છે, 2 સમયાંતરે આપશે. પણ આ મારી પાસે એક પાણી પુરવઠા બોર્ડનો પરિપત્ર છે, કાર્યપાલક ઇજનેર શ્રી, રાજકોટ સિંચાઈ યોજના વિભાગ, રાજકોટ, ભાદર 2 જળ સંપત્તિ યોજના, પીવાના હેતુસર પાણી અનામત રાખવા બાબત. આ વાતનો અહીંયા આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 30 MLD પાણીની પોરબંદર જિલ્લા માટે જરૂરિયાત છે, જેથી પૂરતા પ્રમાણમાં ભાદર 2 માં યોજનામાં પાણી અનામત રાખવાની માંગણી કરેલ છે. આ તમામ બાબત બહુ લાંબો પત્ર છે, પણ એની હાઇલાઇટ્સ છે અને એમાં આ અનામત રાખવાની વાત જે છે એ આ પરિપત્રની અંદર મહેશભાઈ કરવામાં આવી છે. તો હવે આને કઈ રીતે જસ્ટિફાય કરો છો આપ? પરિપત્રમાં હું આપને સવાલ પૂછું કે પરિપત્ર સાથે આપ સંમત છો કે રાજ્યની સરકારે પીવાના પાણીની જયરાજસિંહે તો કહ્યું પીવાના પાણીનું મેનેજમેન્ટ કરવું પડે, એ સંમત છે. આપ સંમત છો એનાથી કે કરવું પડે કે ના કરવું પડે? હું સહમત એની સાથે છું. મારે સહમતિ, સરકારની સહમતિ છે કે કેમ મારે એની સાથે લેવા દેવા છે. જે 4-5 પાણ આપવાની વાત કરી હતી, નહીં, મારો મુદ્દો અહીંયા એ છે પીવાના પાણીનું મેનેજમેન્ટ આપ કરશો કે કેમ એ આવનારો સમય બતાવશે. પણ મહેશભાઈ, મારો મુદ્દો અહીંયા એ છે કે જે 5 પાણનો વાયદો કર્યો તો આ વાયદો સરકાર નિભાવશે કે કેમ? મારો મુદ્દો એ છે સાહેબ, મારો મુદ્દો જ એ છે કે 5 નહીં, મને 4 પાણની ખ્યાલ છે. સૌરાષ્ટ્રની પર્ટિક્યુલર એ કેનાલની માહિતી મારી પાસે નથી. તમે મને કીધું હોત કે મારે ભાદર માટેની માહિતી તમે લઈને આવજો તો હું 100% કઈ વાંધો નહીં. આ વાયદો પૂરો થશે કે કેમ એ બાબતે આપ હવે પ્રકાશ પાડી શકો કે કેમ? 4 પાણીની વાત કરી છે એની છે. પરંતુ મારો સવાલ હવે નુપુરભાઈ હું આપને પૂછું કે આપને તો એ ખ્યાલ હોવો જોઈએ કે સરકારની પીવાના પાણીની પ્રાયોરિટી છે ને એનો આ પરિપત્ર. તમે એનાથી સંમત છો કે મારે આનાથી જ જાણવું? જયરાજભાઈ કંઈક કહી રહ્યા છે. આપ એનાથી સંમત છો? પાણીનું મેનેજમેન્ટ કરવું જોઈએ. જે વાત જયરાજસિંહે કરી કે પાણીનું મેનેજમેન્ટ કરવું જોઈએ, હું એમ માનું છું કે આ જે અગાઉથી પરિપત્ર છે પીવાના પાણીમાં સંમત છું મહેશભાઈ તમારી વાત સાથે. તો પછી પાણીની જાહેરાતો કેમ કરો છો? એમ ની અંદર વોટર મેનેજમેન્ટ કેવી રીતે કરાય એનો મહેશભાઈ પાસે કોઈ સ્પષ્ટ જવાબ નથી કે આગળના 4 પાણ છે એ મળશે કે કેમ. મહેશભાઈ હમણાં કહેતા હતા કે પાણી મળશે ને હવે પાછો એમનો જવાબ બદલાયો છે. હવે સિંચાઈની જ્યાં વાત કરી રહ્યા છીએ ત્યાં વાત અહીંયા એક બીજી પણ આવે છે. આપણે પૂછી લેવું જોઈએ. બીજી એક વાત અહીંયા એ પણ આવે છે કે એક બાજુ મહેશભાઈ સિંચાઈના પોકાર ઉઠે છે, બીજી બાજુ ક્યાંક રોજે ગાબડા પડે છે, પાઇપલાઇનની અંદર પણ અહીંયા આગળ રોજે રોજના લીકેજ સામે આવે છે, અછત છે અને બીજું વોટર મેનેજમેન્ટની વાત છે, પણ પાણી વેડફાતું નથી રોકી શકાતું. એનું શું કારણ? નુપુરભાઈ, હજી હું કહું છું કે જે પ્રકારે ડે ટુ ડે પાણીની સ્થિતિનો જે પ્રકારે પરિસ્થિતિ ઊભી થાય, રાજ્યની સરકારે નિર્ણય ખેડૂતોના હિતમાં. હા, પણ વાત એ છે કે ડે ટુ ડે પરિસ્થિતિ મહેશભાઈ કથળતી જાય છે. પાણી ઓછું છે, 29% પાણી ટોટલ જળાશયોની અંદર હમણાં જે છેલ્લા કંઈક આંકડા આવે એની અંદર બોલે છે. પછી સવાલ હવે અહીંયા એવો થાય કે પાણીનો વેડફાટ કેમ નથી રોકાતો? તમે દ્રશ્યો બતાવ્યા છે કે કેટલાક જળાશયોની અંદર ક્રિકેટ રમાય છે. મહેશભાઈ, મારા સવાલનો જવાબ આપો. તમે જ બતાવ્યા છે કે કેટલાક. મહેશભાઈ, હું એ જ કહું છું. મહેશભાઈ, હું એ જ કહું છું 29.something% ટોટલ પાણી ગુજરાતની અંદર છે. મહેશભાઈ, મારો સવાલ સાંભળી લેશો? મહેશભાઈ, હું એ જ કહું છું. મહેશભાઈ, એ જ ડેટા આપને આપી રહ્યો છું. મહેશભાઈ, એ જ ડેટા આપને આપું છું. મહેશભાઈ કસવાલા સાંભળશો? મહેશભાઈ કસવાલા સાંભળશો? મહેશભાઈ કસવાલા, મહેશભાઈ સવાલ જાહેરાત કરે જ્યાંથી આપણી પાસે આવવા શકે. આજે એક બાજુ પાણીનો વેડફાટ 29% જેટલું પાણી અને 30% ની આસપાસ આપણી પાસે પાણી છે, વેડફાટ નથી રોકી શકાતો અને બીજી બાજુ સિંચાઈ માટે પાણી નથી મળતું. આને કેવી રીતે જોવાય? જો બહુ સ્પષ્ટ કહું, પહેલા જે દિવસે આ સિંચાઈ માટેની યોજના હતી એનું નામ જ મોટી સિંચાઈ અને નાની સિંચાઈ. સમજો, એ યોજનાનું નામ જ છે મોટી સિંચાઈ અને નાની સિંચાઈ. એ જ્યારે બંધારણની અંદર જ્યારે જોગવાઈ કરી હોય ત્યારે એ સિંચાઈ માટેની જ જોગવાઈ છે. પણ છતાંય કાળક્રમે આ સરકાર છેલ્લા 23 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર છે, પીવાના પાણીની વ્યવસ્થા ન કરી શકી એટલે પોતાના જીઆર તરીકે વિધાનસભામાં ઠરાવ કરી નહીં, એટલે કાયદાનું રૂપ તો આપ્યું નથી. વિધાનસભામાં પીવાનું પાણી આપ્યું છે એમ કરી ધરોઈ ડેમમાંથી અમદાવાદમાં પાણી આપે છે અને નર્મદામાંથી આપે. ચલો, વાંધો નથી, એ પીવાના પાણી માટે આપે એની સામે વાંધો નથી. પણ સવાલ એ છે કે એ જે પાણી વેડફી રહ્યા છે એની પાસે એમને કેનાલ માટેનું તો ચોક્કસ બજેટરી પ્રોવિઝન છે. વિધાનસભાની બજેટ આવે છે જોગવાઈ, તો એ પૈસા ખાતા નથી, તો એ પૈસા વેડફી નાખે છે. એમની પાસે પોતાનું કોઈ તંત્ર છે જ નહીં. ભ્રષ્ટાચાર સિવાય
આ સરકારમાં ક્યાંય થતું નથી. રોજે રોજ નહેરો તૂટે છે, રોજે રોજ ગામડા પડે છે, ખેતરમાં પાણી તૂટે છે, પણ ત્યાં બચાવવાનું છે કે પાણી પહોંચતું નથી. એટલે સવાલ એ છે કે રાજ્ય સરકાર સમજ્યા વગર મહેશભાઈને સમજતા બહુ વાર લાગશે એટલા માટે મહેશભાઈ થોડું સાંભળવાનું રાખશો. મહેશભાઈ નો અવાજ પ્લીઝ ડાઉન કરી દેશો. ખેડૂત અગ્રણીની વાત આપણે લેવી છે. થેન્ક યુ સો મચ. યુવરાજભાઈ, જે અત્યારે પરિસ્થિતિ છે, સિંચાઈમાં પાણી વેડફાય છે, સંદેશ ન્યૂઝે એક આખી મુહિમ ચલાવી, બનાસકાંઠામાં રોજે રોજ પડતા ગાબડા બાબતે સવાલો ઉઠાવ્યા અને ત્યારબાદ હવે સરકાર અને તંત્ર જાગ્યા છે અને સરકારે તંત્રને આદેશ કર્યા છે, કલેક્ટરને, કે આની તપાસ કરો. પણ આ તપાસ કેટલી યોગ્ય થશે એ જાણી શકાય ખરું? એવો કોઈ ખેડૂતોને વિશ્વાસ છે કે ઈમાનદારીથી તપાસ થશે? પહેલા તો સાહેબ આ લોકોની સાવ ફેસ વેલ્યુ અને ક્રેડિબિલિટી છે નહીં કાંઈ, કારણ કે એમને આજ દિવસ સુધી કીધેલી કોઈ વસ્તુઓ જનરલી આપણને જોવા મળે છે કે ગોળ ગોળ ગોટાળા હોય છે. આમ તો મહેશભાઈને ગુજરાતના સંબિત પાત્રનું બિરુદ આપો તો કંઈ ખોટી વાત નથી, કારણ કે એમણે અત્યારે મુદ્દાની મૂળ મુદ્દા ઉપર વાત રાખતા નથી. અને એ તમે જે મહેશભાઈ વાત કરતા હતા કે વોટર મેનેજમેન્ટ, તો વોટર મેનેજમેન્ટની અંદર કેનાલના ગામડા એ આવે કે ના આવે? વોટર મેનેજમેન્ટ કોંગ્રેસની મૂળ મુદ્દાની વાત કરી કે એને તો 18,000 ગામડાની અંદર પાણી લાઇટની વાત કરી કે શહેરમાં લાઇટ. વોટર મેનેજમેન્ટની અંદર કેનાલો સાચવવાની આવે કે ના આવે? કેનાલોમાં ગામડામાં પાણીનો મહેશભાઈ, અત્યારે જે જેમની સાથે આપ વાત કરી રહ્યા છો એ ખેડૂત અગ્રણી છે, મહેશભાઈ કસવાલા. ખેડૂત અગ્રણી સાથે આપ ચર્ચા કરી રહ્યા છો, જણાવી દઉં આપ સ્ટુડિયોમાં નથી. બાબતો ખેડૂતો માટે પણ છે. મહેશભાઈ સાંભળવાનું રાખો જરા. જી યુવરાજ, આપની વાત ખેડૂત અગ્રણીનો અવાજ દબાવો છો, એક ખેડૂત અગ્રણીનો અવાજ દબાવો છો, અમે નહીં થવા દઈએ. યુવરાજભાઈ આપની વાત મૂકો. અવાજ દબાવવાની આ સરકારની જૂની આદત છે. કેટલાય ટાઈમથી આપણે જોઈએ છે કે ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે તો બી સરકારને કઈ પેટનું પાણી હલતું એવું લાગતું નથી. વોટર મેનેજમેન્ટની અંદર કેનાલનું મેનેજમેન્ટ આવે કે ના આવે? કેનાલના અંદર ગાબડા પડી જાય ને જ્યારે લાખો લીટર પાણી વેડફાઈ જાય છે ત્યારે એ વોટર મેનેજમેન્ટની અંદર આવે કે ના આવે? એ હું મહેશભાઈને પૂછવા માંગુ છું. અને જ્યારે મહેશભાઈ તો સાંભળતા જ નથી ખેડૂતોના પ્રશ્નોને. કદાચ બની શકે એમને રસ જ નથી ખેડૂતોની સમસ્યામાં. એટલે જ મેં કીધું ને, મહેશભાઈને ખરેખર ગુજરાતના સંબિત પાત્રનું બિરુદ આપી દેવું જોઈએ, કારણ કે એ કોઈની વાત સાંભળશે નહીં. હવે આ સરકાર આ જે એમનો એટીટ્યુડ છે ને, આ સરકારનો એટીટ્યુડ છે. તમે સાંભળો, ખેડૂતોની વાત હોય, આગેવાનોની વાત હોય, પછાત લોકોની વાત હોય, એ લોકો નહીં સાંભળે. આજે આપણે પાણી એ કે જે ખેડૂતનો હક છે સાહેબ, ખેડૂતનો હક નથી સાહેબ. પાણી એ છે ને મૂળભૂત ખેડૂતોને નહીં, આ કોઈ સરકારનો કોઈ અધિકાર નથી કે તમે જાહેર કરો કે કોનો હક છે ને કોનો નથી હક. તો પાણી એ કુદરતે આપેલી વસ્તુ છે અને પાણી માટે જે થઈને અત્યારે મેં તો એવું કીધું જ નથી. મેં તો એવું જ કીધું ખેડૂતોનો હક છે પાણી માંગવું. તમે સિંચાઈ માટે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, એને નર્મદા યોજના કરી અને તમે જે નર્મદા યોજનાની વાત કરો છો નર્મદા યોજના તો કોંગ્રેસે સામે બનાવેલી છે, જવાબદારી કરી છે. મહેરબાની કરો, કરી દો ભાઈ. જનતાને ક્ષેત્રવાનું બંધ કરો. કેનાલનું નેટવર્ક ઘટાડી દીધું. ગામડે ગામડે પાણી પહોંચાડ્યા. ગામડે ગામડે પાણી પહોંચાડ્યા તો ખેડૂતો કેમ રસ્તા ઉપર છે મહેશભાઈ? આજે ખેડૂતો કેમ રસ્તા ઉપર છે પાણી માટે? તો તમે ગામડે ગામડે પાણી પહોંચાડ્યા હોય તો અછત છે એટલા માટે, અછત છે એટલા માટે. અને તમારા જેવા યુવરાજસિંહ, હું તમને વખોડતો નથી યુવરાજસિંહ, તમને આવકારું છું, તમે એક્ટિવિસ્ટ તરીકે, ખેડૂતના નેતા તરીકે ખેડૂતને જાગૃત કરો તો તમે માત્ર સરકારોને વખોડવામાં કે કોઈ પાર્ટી પક્ષ બની જવા. તમને સારું બોલે તો જ ગમે એવું કેવું છે મહેશભાઈ તમારું કે ખેડૂતોનો પ્રતિનિધિ ખેડૂતના પ્રશ્નો ના ઉપાડે તો સરકારની તરફદારી કરે એવું કહો છો? તમારી બધી ફ્લેન ફરે. મહેશભાઈ, તમે ખેડૂતો પાસે કોઈ દિવસ કોઈને કહેતો જે વાત એમને મૂકે છે તો મૂકવા દો ને ભાઈ. ત્યારે ખેડૂતોની અંદર કેવી જાગૃતિથી વાત કરવી જોઈએ. એટલે ખેડૂતો પાસે શું જાગૃતિ કરવા માંગો છો? ઓકે નથી કરતો બાપુ. હા જી રાજેન્દ્રભાઈ કઈ કહેવા માંગે છે? રાજેન્દ્રભાઈ કઈ કહેવા માંગે છે? રાજેન્દ્રભાઈ શું કહેવા માંગો છો? રાજેન્દ્રભાઈ શું કહેવા માંગો છો? આપની વાત. મહેશભાઈ એક મિનિટ. જ્યારે ખેડૂતોની અથવા તો સિંચાઈના પાણીની દુવિધાજનક સ્થિતિ હોય એમાં કદાચ કારણ કુદરતી પણ હોઈ શકે, પણ એવા સમયે આપણી સામે સરકારના વક્તા પ્રવક્તા કે જે કોઈ વ્યક્તિઓ હોય તે એની સામે કોઈ પ્રશ્ન આવે તો એમણે બહુ સહિષ્ણુતા બની અને સાંભળવો જોઈએ. નંબર 2, મહેશભાઈ, આપણે ત્યાં દર વર્ષે એક બજેટ મંજૂર કરવામાં આવે છે અને આ બજેટની અંદર
શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ખેડૂત, સિંચાઈ બધું હોય. અનેક માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. મને એ ખબર નથી પડતી કે આટલા બધા પૈસા દર વર્ષે ફાળવવામાં આવે છે. દર હિસાબી વર્ષના અંતે આપણા ત્યાં રાજ્ય સરકાર એક બજેટ બહાર પાડે છે, કેન્દ્ર સરકાર પણ બહાર પાડે છે. તો આટલા બધા રૂપિયા, તમે એ આંકડા કદાચ યાદ રાખવા હોય તો બી આપણે 2-3 વખત લખવું પડે. તો એ પૈસા ખરેખર વાપરવામાં સરકારને તકલીફ છે કે યોગ્ય રસ્તે વપરાતા નથી? કારણ કે રાજ્યની અંદર ઘણી બધી તકલીફો છે. તકલીફ કોઈ વ્યક્તિ સર્જિત કે સરકાર સર્જિત ના પણ હોઈ શકે, પણ તકલીફો જે છે એ બિલકુલ નિહિત બાબત છે. આપણે જ્યારે ચૂંટણીઓ નજીક આવે છે અને ખેડૂતના આગેવાન હોય કે વિપક્ષના નેતા હોય, એક સમય એવો હતો કે વિરોધ પક્ષની વ્યક્તિઓ પણ કોઈ સરકારને સજેશન કરતી તો એને બહુ શાંતિથી સાંભળી લેવામાં આવતું હતું. આજે આ ઉદારતા અને ઉત્તરદાયિત્વ આપણે ક્યાંક ભૂલતા જઈએ છીએ. વાત ખેડૂતોની છે. સંદેશનો પ્રયાસ ખેડૂતોના, અન્નદાતાઓના, ધરતીપુત્રોના પ્રશ્નોને વાચા આપવા માટે છે. તો એમાં આપણે રાજકારણ અથવા હું જબરો તું જબરો કર્યા કરતો એનો સોલ્યુશન શું, એના માટે પ્રયત્ન કરો. બિલકુલ, આના માટે પ્રયત્નો થતા નથી અને કદાચ એના માટે જ હું આવું છું યુવરાજસિંહ આપની પાસે, પણ કદાચ એ જ કારણથી આજે કચ્છ માટે જે વાયદા કરેલા એ કચ્છ માટેના વાયદા પૂરા નથી થતા. મને ખબર છે મહેશભાઈ, આ બાબતે આપ ખારેકનું ઉદાહરણ આપશો મને, પણ પશ્ચિમ કચ્છની અંદર આજે પણ ઉઠે છે પાણીના પોકાર. આજે પણ ત્યાં આગળ નર્મદાની જે સીમ છે, નર્મદાની કેનાલો છે એ ખાલી પડી છે. સીમ સુધી પાણી નથી પહોંચ્યા, ખેડૂતોના ખેતરો સુધી પાણી નથી પહોંચ્યા. યુવરાજભાઈ, આ વાત સાચી છે? 100% સાચી વાત છે. અને જે તમે કીધું ને, રાજેન્દ્રભાઈ ખૂબ સરસ વાત કરી કે ખેડૂતોના વિકાસ માટે જે જમીન વિકાસ નિગમની બેઠકો, તમે મહેશભાઈને પૂછો જમીન વિકાસ નિગમની બેઠકોના પ્રોટોકોલ કેટલા ટાઈમથી ફોલો થાય છે. સાહેબ, જમીન વિકાસ નિગમના નામે ચેકો ફળાઈ ગયા છે, પ્રોટોકોલ પ્રમાણે મિટિંગો નથી થઈ અને ચેકો ફળવાઈ ગયા છે. તમે વરસાદની આગાહી, આપણે આટલું મોટું તંત્ર ઊભું કર્યું છે અને આટલું બધું એન્વાયરમેન્ટ આપણી પાસે સાયન્ટિસ્ટો છે, તો જે તળાવ ઊંડા કરવાના એના નામે જે પૈસા થયા, તો એ તળાવ ઊંડા ના થયા તો ઊંડા થયા કેમ નહીં? પૈસા તો એટલા બધા ખવાઈ ગયા, તો પૈસાનું પાણીનો સંગ્રહ કેમ ના થયો? એ પણ મુદ્દે ઉઠાવો જો. કદાચ પેલા ખેત તલાવડી વાળા જે છે એ બાબતનો જવાબ આપી શકે એમ છે. વેલ, આગળ ઘણી બધી ચર્ચા કરવી છે, પણ અત્યારે સમય એક બ્રેકનો છે. બ્રેક બાદ આવીને કચ્છની પણ ચર્ચા કરીશું, કૌભાંડોની પણ ચર્ચા કરીશું અને ખેડૂતોનું હિત તો તેમાં છે ને છે જ. જલ્દી પાછા ફરીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ અને બ્રેક પર જતા પહેલા જે વાત કરી હતી ત્યાંથી જ આગળ વધારીએ. આપની પાસે આવવા માંગીશ રાજેન્દ્રભાઈ. કચ્છની જે વાત છે, કચ્છની વાત ઘણી બધી આપણે સાંભળી હતી. કચ્છમાં આમ થઈ ગયું, કચ્છમાં આમ કરી નાખીશું, લીલી હરિયાળી ચાદર ને માં નર્મદા ને નર્મદે સર્વદે, ઘણી બધી વાત સાંભળી હતી. કેનાલો બની ગઈ પણ પાણી નથી. આજની જ જો વાત કરીએ, પશ્ચિમ કચ્છમાંથી પાણીના પોકાર ઉઠ્યા છે સિંચાઈ માટે. હવે આને કેવી રીતે જોવાય? કચ્છમાં જે આપણે કહ્યું ને, વાતો ઘણી બધી થઈ કચ્છ માટે, પણ કચ્છ સુધી એ વાતો પહોંચી નથી. આ નરું સત્ય છે. તમે જુઓ, ખારા પાણીને મીઠું બનાવવાનો જે પ્રોજેક્ટ સરકાર તરફથી મૂકવામાં આવેલો, એના ફોટા આવ્યા છાપામાં, ટીવીમાં, પણ હકીકતમાં ત્યાં કારગતતા નથી. નંબર 2, કચ્છ એ બહુ હાડમારી ભોગવેલી પ્રજા છે. એમાં ત્યાં ઇન્ડસ્ટ્રીને લઈ જવામાં આવી, એના જમીનના ભાવ વધી ગયા, પણ પરિણામ જોઈએ એટલું મળ્યું નથી. એટલે ખેડૂતોની સુખાકારી થઈ છે કે ખેડૂતોની જેટલા પ્રોજેક્ટ કચ્છની અંદર, કચ્છની જમીન એક વખતે પાણીના ભાવ હતા, પણ ઇન્ડસ્ટ્રીની મોટી વાતો થઈ એટલે કચ્છમાં જમીનોના ભાવ વધી ગયા, ખેડૂતોના ભોગે. એટલે ખેડૂતોના ભોગે. મહેશભાઈ, શું કહેશો? એટલે કચ્છની અંદર જે રીતે મહેશભાઈ બોલી શું કહે છે કહું પછી નથી પહોંચ્યો અવાજ. નુપુરભાઈ, હું કચ્છની વાત કરું છું. તમે બહુ સાચી વાત કરી, રાજેન્દ્રભાઈએ કીધી, તમે પણ કહ્યું કે એટલું તો અમે કર્યું છે. તમે એટલું માનો છો કે અમે નહેરો પહોંચાડી છે. તમે એટલું પણ માનો છો કે કચ્છની ધરા ઉપર જે સ્થિતિ પીવાના પાણી માટે, મેં એવું નથી કહ્યું કે તમે પહોંચાડી છે મહેશભાઈ, માર્ક માય વર્ડ્સ, પહોંચી નથી એમ. મેં એવું કહ્યું કે કેનાલો પહોંચી છે. કોણે પહોંચાડી મેં કોઈ ઉલ્લેખ નથી કર્યો. નુપુરભાઈ, હા, હું એ જ કહું છું. નહીં, હું એ જ કહું છું કે તમે કહ્યું કે કેનાલો પહોંચી છે. પહેલા એ ગુજરાતની જનતાને, કચ્છની જનતા જાણતી હશે કે કયા શાસનની અંદર કચ્છની અંદર એ કેનાલો પહોંચી છે. હવે સવાલ પાણીનો છે. પાણી, કેનાલ છે એટલે પાણીનો પોકાર છે. કેનાલ છે એટલે પાણીનો પોકાર છે. અને આ વખતે હું વારંવાર કહું છું કે સ્કેરસિટી જેવું છે. પાણી
જેટલું સંગ્રહી શકાતું હતું ઓછા વરસાદને કારણે નથી છે. જો હવે કચ્છની અંદર કેનાલ છે તો પાણી પહોંચવાનું છે, પણ હવે આ વર્ષે કદાચ હું એમ માનું છું કે કદાચ ન પણ એટલા માટે પહોંચી શકે કે પાણીનો સંગ્રહ છે, ઉનાળો આવતો જાય છે, શિયાળો છે, પણ એટલું આપ સ્વીકારો છો કે કચ્છની અંદર કેનાલો થઈ ગઈ છે એટલા માટે આપનો આભાર. બીજી વાત, રાજેન્દ્રભાઈ, આપ મને કહેતા હતા કે અમે સરકાર છીએ, ખેડૂતોની વાતો સાંભળતા નથી. હું એમ કહું છું કે અમે ખેડૂતોની વાત ન સાંભળતા હોત તો અમને સતત 6ઠી વખત ગુજરાતની જનતાએ શાના માટે બેસાડ્યા? ખેડૂતોએ મત નથી આપ્યા. તમે સાંભળી, જયરાજસિંહ અને ભાઈ છે બંને, યુવરાજસિંહ બંને આ વાત સાથે સંમત થશે. યુવરાજસિંહ, તમને પણ ખ્યાલ આવશે, અમારી લોકો પાર્ટી જોઈને આપતા હોય છે. 23 વર્ષથી અમારી સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એ વાત સાથે તમે સંમત છો. આપણે મુદ્દો ખેડૂતોનો છે, કચ્છનો મુદ્દો છે. જયરાજસિંહ શું કહેશો? 22 વર્ષની વાત પૂછો જયરાજસિંહ. ભારતીય જનતા પાર્ટીમાં રૂપુર એવું છે ખેડૂતો માટે કે એમના અછત પર કઈ રીતે નક્કી કરે છે? એ કોઈ વેધર સ્ટેશન થી કે રેલ ગેસ મીટર થી અછત નક્કી કરતા નથી. એ જે આંકડા છે ને એ વરસાદના આંકડા જોતા નથી, ઈવીએમ ના આંકડા જોવે છે. એ ઈવીએમ ના આંકડાના આધારે નક્કી કરે છે. એમના જસદણમાં અત્યારે વિછિયા અને જસદણની અંદર મત એવા હતા એટલા માટે અછત જાહેર કરી, અછત જાહેર કરીને બીજા 41 તાલુકા ભલે કરે, સારું થયું. બાકીના લોકોને એમને ચૂંટણીના ભયે કે મતની લાલચમાં બીજા તાલુકા જાહેર કરવા પડ્યા. એની સામે વાતો નથી. પણ મહેશભાઈ એક વાત કે નહીં, મહેશભાઈ તમે ભારતીય જનતા પાર્ટી જોડે બોલવા વાળાના તમે સારી રીતે મુદ્દા કરી શકો. અમારા નસીબ છે કે તમે એનો વાંધો નથી, કોઈને રજૂ કરો, પણ એટલું ત્યારે કોઈ બોલતું નથી. સવાલ છે કે મહેશભાઈ ગ્રસ્ત છે કેનાલ પહોંચાડવાનું, તો એનપીએમસી તમે પહોંચાડી નથી. પ્રોજેક્ટ મેઇન કેનાલ પહોંચી જ ગઈ છે, વાયા કરમનગર કડી. એટલે મહેરબાની કરો અને જૂઠાણું નહીં ફેરવતા. અને બીજું, તમે 10 વર્ષ મોડી કેનાલ પહોંચાડી છે, 10 વર્ષ એમને 10 વર્ષ તમે મોડી કેનાલ પહોંચાડી છે. એના માટે પ્રજાની અને ખેડૂતોની માફી માંગો. તમે જસ લેવા પહોંચાડી ખોટો જેના કારણે કચ્છની અંદર આજે માલધારીઓ અત્યારે જઈ રહ્યા છે. જી 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 સમયનો અભાવ છે. આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો પ્રશ્ન ખેડૂતોનો છે અને ખેડૂતોની સુખાકારી એ દરેક વ્યક્તિનો ધ્યેય હોવો જોઈએ, કારણ કે જો અન્નદાતા સુખી હશે તો અન્ન આપણા સુધી પહોંચશે અને તો એક સામાન્ય વ્યક્તિથી લઈ કોઈ રાજનેતા કે કોઈ ઉદ્યોગપતિ પણ સુખી થશે. માટે આશા એક જ છે, અન્નદાતા સુખી ભવ. નમસ્કાર.